અમરેલી જિલ્લામાં અવિરત મેઘમહેર છે તે ચાલુ છે, જેના કારણે ખેડૂતોના ખેતી પાકોને તો નુકસાન થયા છે, પરંતુ ખેતીની જમીનો ધોવાઈ હોય તેવા અનેક દાખલાઓ જોવા મળી રહ્યા છે. અત્યારે ગુજરાત તકની ટીમ સાવરકુંડલાના જૂના સાબર ગામે પહોંચી છે. જૂના સાબર ગામે 16,000 વીઘામાં ખેતીની જમીન છે, 10,000 વીઘામાં ખેતીમાં જમીનમાં વાવેતર થાય છે. આપ મારી પાછળ જોઈ શકો છો કે જે રીતે ખેતીની જમીન છે તે ધોવાઈ ગઈ છે અને પથ્થરો બહાર આવી ગયા છે. આ જે આખી જમીન છે ત્યાં આખું કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ હાલ હજી પણ પાણી પીર્યા છે અને ખેતીની જમીનમાં પથ્થરો આવી ગયા છે અને ગઈકાલ આખું આ ગામ છે તે બેટમાં ફેરવાઈ ગયું, જેના કારણે અહીંના ખેડૂતો છે તે વ્યાપકપણે મોંમાં આવેલો કોળિયોની વાત તો અલગ રહી, પરંતુ હજી વાવેતર કર્યું ત્યાં જ પ્રથમ ગ્રાહે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે. અહીંના ખેડૂતો છે તે પોતે ખેતી ન કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આપણે અહીંના સ્થાનિકો છે તેમને જ પૂછીએ, વડીલ તમારા ગામમાં ખેતીની જમીન કેટલી અને આ દર વખતે આ શેત્રુંજીનું પાણી તમારે આવે છે, કેવી નુકસાની? અમારે જે ગઈ 5 તારીખે આવું જ ઓનર જ છૂટું પાણીનું, અને અમારી જમીન જૂના હાવરની 16,000 વીઘા જમીન છે, એમાં 10,000 વીઘામાં પાણી ફરે છે. પણ અમે સરકારને અને આગેવાનોને અમે એટલી વિનંતી કરી છે, અમારા તાત્કાલિક ખેતરો સર્વે કરે, ગ્રામ સેવકોને આદેશ આપે અને પૂરતું વળતર આપે એવું ગામ વતી અમે માંગણી કરી છે. અને અમારો પૂર સંરક્ષણનો પાળો તાત્કાલિક મંજૂર થયો છે, પણ હવે દિવાળી પછી ચાલુ થાય એવી અમારી પણ માંગણી છે. આ પૂર સંરક્ષણનો પાળાને કારણે ઘરેકવાર આવી ગંભીર ઓલી તમારે ખેડૂતોને પરિસ્થિતિ ઊભી થાય છે. આનું સ્પષ્ટ નિરાકરણ ક્યારે આવશે? બસ તો નિરાકરણ તો એટલે પાળો બંધાઈ જાય, એની દિવાલ થઈ જાય ને પાળો બંધાઈ જાય તો આખા ગામમાં શાંતિ રહે અને ખેતી ખેડૂતો ઉત્પાદન લઈ અને એનો ગુજરાન ચલાવે એવી પરિસ્થિતિ છે. આપણી સાથે અન્ય ખેડૂત છે ને પૂછું, વડીલ તમારું શું નામ, તમારે શું વાવેતર કર્યું ને કાળુભાઈ કપાસ વાવ્યો છે. અને શું સ્થિતિ થઈ? સ્થિતિ હું 2 વખત વયું ગયું. કઈ રીતે? ખાતર પાણી આવ્યું 5 તારીખે ને આ કાલે આવ્યું. કેવી સ્થિતિ કેવી હતી? સ્થિતિ તો બસ મર્યા જેવી. હવે શું કરશો? હવે બસ શું કરે ને બીજું ગળા ટપો ખાઈ તો થાય. હવે આવી સ્થિતિ છે અત્યારે ખેડૂતોની. આવી એટલે ખર્ચો કર્યો તો ખર્ચો વીઘે 8,000 10,000 રૂપિયાનો ખર્ચો થઈ ગયો. 2 વખત વાવ્યું, એની મજૂરી 1 વીઘાના કપાસિયા 500 રૂપિયાના કપાસિયા જોઈએ, 300 રૂપિયાની મજૂરી જોઈ 1 વીઘે, એવું 2 વખત વાવ્યું. ટ્રેક્ટર આક્યા, ખાતર વાવ્યું, બધું ગયું. તો હવે શું કરશો? એમ હવે શું કરું? મેં કીધું નહીં, ગળા ટૂંપો ખાવો પડે. હવે ગળા ટૂંપો ખાવો પડે. ખેડૂતોની સ્થિતિ દયનીય છે. આ ગામના ઉપસરપંચ છે. ઉપસરપંચ, તમારા ગામમાં ખેતીની જમીનમાં વારંવાર આ પ્રશ્ન થઈને ઉભો રહે છે, તમે પોતે પણ ખેડૂત છો, શું સ્થિતિ છે ખેડૂતોની? મોટો પ્રોબ્લેમ તો અમારે શેત્રુંજીનો પાળાનો મેન વસ્તુ એ છે. એ આજે 5 વર્ષ આ રીતે કરે છે ખેડૂત. 5 વર્ષ એમણામ પડ્યું છે, કાલ થાય 5 વર્ષ ઈ વૈયા ગયા, અને આ જ રીતે આખા ગામની ખેતીની દિશા છે. કોઈને સારું નથી. અત્યાર સુધીમાં કોઈને આ ભાઈએ કીધું ને 8,000, પણ આમાં 8,000 વીઘે દો તો આ પૂરી ન અગે. જો આ પૂરી અગે આમ તો જો 3 ફૂટ. હા બસ એટલી બધી પ્રોબ્લેમ છે. એટલે આ ભાઈ કે એમ ગળા ટૂંપો ખાય તો જ ખેડૂત પાસે આધાર છે, બીજું કાંઈ નથી. ખેડૂતોની સ્થિતિ ખરાબ છે બહુ. 2 હાલ ખરાબ નહીં, પણ 2 હાલમાં બની ગયા. અત્યારે બી લેવા જવું હોય તો ખેડૂતને કોઈ દે એમ નથી. કાંક 2 ફેરું ને એને એમણામ પડ્યા છે પૈસા જમે, એ કે બિલ લાવો. હવે અટાણ વાવું હું? સરકાર આ રીતે 5 તારીખે કીધું કાલ મોકલી છે, જે કાલનો 20 દી કાપી નાખી. એટલે હવે તાત્કાલિક એને વ્યવસ્થા કરાવે સરકાર એવી લાગણી ગામની તો. ખેડૂતો અત્યારે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આપણી સાથે અન્ય ખેડૂતો છે, આપણે એમને પૂછીએ. વડીલ, તમે શું કહેશો? હાલમાં ખેડૂતોની માથે જે રીતે શેત્રુંજીના પાણી ફરી વળે છે, ખેતીની જમીન ધોવાઈ જાય છે, હરેક વાર આ જ રીતે પરિસ્થિતિ હોય છે. આજે આ પાળો અને દિવાલ જે અમારી મંજૂર થયેલી છે, જો એ થઈ જાય તો અમે આમાં બસી એકવી એમ થવી, કારણ કે આમાં કેટલો ખર્ચો થાય એનું કાંઈ નક્કી જ નથી એમ. પણ હાલમાં હર વખતે શેત્રુંજીનું પાણી ફરી વળે છે. દર ચોમાસે તમારી સ્થિતિ આવી હોય છે, ગામ આખું બેટમાં ફેરવાઈ જાય છે. ત્યારે તમારે શું હોય છે? કેમ વરસાદ ચાલુ હોય છે, પાણીનો પ્રકોપ સીધો શેત્રુંજીનો અહીંયા વહેતો હોય છે. ઠેઠ અમારે ધારી, બગસરા તમામ જગ્યાએથી પાણી અહીંયા આવે છે, અને તમામ જગ્યાએ પાણી આવ્યાને કારણે તમે જોઈ શકો છો સારે કોઈ નકરું પાણી જ હોય. 15ની સાલથી પાળો તૂટી ગયેલો, હજી પાળાનું કોઈ નિરાકરણ નથી થયેલું. એમ વારાખરતી એવું કહે છે કે તમારો પાળાનું કામ મંજૂર થઈ ગયેલું છે, પણ કેદી થાય એનું કઈ નક્કી નથી. એમ
પૂર સંરક્ષણનો પાળો છે એ જ મહત્વનો છે ને એ નથી, એના કારણે આખો પ્રોબ્લેમ છે છેલ્લા 10 વર્ષથી. અમારે પાળાનું કામ કમ્પ્લીટ થઈ જાય, શેત્રુંજી નદી જે તૂટીને બહાર આવે છે એટલે જ આ પ્રોબ્લેમ અમારે થાય છે. એ નો બહાર આવે એટલે અમારા પ્રોબ્લેમ ન થાય એમ. વડીલ તમે શું કહેશો વડીલ? ખેડૂતોની બહુ ગંભીર સ્થિતિ છે. ખેડૂતની તો પણ આ પરિસ્થિતિ રહેવાની છે જ્યાં સુધી પાળો ન થાય ત્યાં સુધી. ઈ છે આ શેલ છે, શેલનું પાણી એટલું બહાર આવે છે, એનું નિરાકરણ કે ઉકેરીને માટી જે લોકો બહાર લઈ જાય ઊંડી થાય તો પાણી બહાર ન છલકે. શેલ છે એવા નાળા બધા ઘણા ખરા છે, નાવલી છે શેલ, કેમ કે નદી નકરું એટલું નથી, શેલનો એટલું આનો ત્રાસ છે કે પાણી બધું ગૌચરનું જે બધું જમીનોમાં ફેલાઈ જાય છે, એનાથી બહુ નુકસાની થાય ઘેરા છે. બધા ઉપર આવી ગયા. અચ્છા, આપણે અન્ય ખેડૂતો એને પણ પૂછવાના પ્રયત્ન કરજો. વડીલ તમે શું કહો, ખેડૂતોની દશા ક્યાં પૂર પ્રકોપમાં હેરાન થાય છે ખેડૂતો? પૂર ગ્રુપમાં તો હું 5 તારીખે પાણી આવ્યું તો એનું કઈ નિરાકરણ સરકાર લાવી નથી, તો આનું શું લાવશે એવું લાગે છે કે લાવશે નહીં એવું લાગે છે. અમારા ગામ રક્ષક પાળો અને પૂર રક્ષક પાળો બે પાળાનો પ્રશ્ન છે. એકાદનો લાવે તો ગામ તો રાજ્ય નિરાજ્ય હુવે, આ તો આખી રાત જાગે પાણી આવે, અમારે કામ કરવાનું, બોલો શું કરવાનું? વરસાદ આવે ત્યારે તમારે આખી રાત ઉજાગરા શરૂ થઈ જાય. ઉજાગરા કરવાનું, નદીમાં પાણી હોય એટલે શું કરવાનું? ગામે બેટમાં ફેરવાય ગામે બેટમાં ફેરવાઈ જાય. બે બાજુ રસ્તો નથી રહેતો. નહીં, બે પાળા અમારા મંજૂર થયેલા છે એટલે સરકારની કેવી તાત્કાલિક અમલમાં લે. સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર પૂર રક્ષણ પાળો કરે. ખેડૂત તમે છો વડીલ, તમે શું કહેશો? કારણ કે આ ઘણા સમયથી આવી બધી વાતો હાલે છે. જ્યારે 15માં જે પાણી આવ્યું હતું એની સ્થિતિ જો ઊભી રહી છે તો વારે વારે તમે તમારી નજર સામે જોવો છો જે સ્થિતિ છે એ ગામની. તો હવે તો સરકાર શ્રી જો કાંઈ એવો પાકો નિર્ણય લે અને તાત્કાલિક જો કરે તો આ વ્યવસ્થા ઊભી થાય, ને કે ખેડૂતોનો હાલત તો આના જ રહેવાના. કદાચ 5,000 કે 10,000 દેશે એથી અમારે કાંઈ નહીં ફરક પડે. આમાં ગેલું કેટલું છે તમે પણ જોઈ શકો છો. એટલે જે સૂત્રોમાંથી માહિતી મળી છે કે સરકાર દ્વારા તમારે પૂર સંરક્ષણ પાળો ના બંને મંજૂર થઈ ગયા છે, એની પ્રોસિજર ગાંધીનગરમાં શરૂ છે. એનો હાશકારો છે કે હવે માનો કે આગામી ચોમાસું તો તમારે શાંતિથી રહે. સાહેબ જો બીજે પાણી આવે તો પણ અમારે પ્રશ્ન છે. અહીંયા આવે અને વરસાદ હોય એ તો બરાબર છે, પણ બીજે પડે તોય અમારે તો ઉજાગર જ હોવાનું છે. એટલે સરકાર સરી કઈ એવો નિર્ણય લે. ખાલી વાતો કરવાથી તો ઘણા પણ જ્યારે ચૂંટણી ટાણે આતે એને ઘણા એવા આશ્વાસન આપે છે, પણ એથી તો ખેડૂતનો કે આનો કોઈ રસ્તો નથી. જો એનો રસ્તો લાવે તો જ આનો ઉકેલ છે. પૈસા દેવાથી પણ ઉકેલ નહીં થાય. 1 વર્ષ 2 વર્ષ અમને પણ એમ થાય છે કે વારે વારે આપો અમને આતે શું કામ હોવું જોઈએ? અને જે આ જાયદાદ જાય છે તો ખેડૂતની એક જીવાય છે. અમારે જીવ બરાબર આ જમીનો હોય છે. તમારે આ કેવું નુકસાન ગયું? 2 વરસાદ આવ્યો, 5 તારીખે વરસાદ કોઈ વસ્તુ અમારી આ જે બિયારણ છે ને એ બબે ફેરવો આ દરેક ખેડૂતે પેલા ખાતર વાવ્યા હતા, અત્યારનું બિયારણ, હવે આ નીંદવા તે દવાઓના ખર્ચા કોઈ સંજોગે પૂરું પડે એમ નથી. સરકાર સરી જો સારો નિર્ણય લે તો જ એનો રસ્તો થાય. અને પહેલા તો અમારા જે ગ્રામ રક્ષણનો પાળો છે કે આજે 15ની સાલથી અમે વાતો કરે, એક પણ નાંગળું નથી પુરાવ. તો મેન પ્રશ્ન તો અમારો એ છે. તો આ જમીનોનું પણ ઘણું બચત થાય. અને આ જે નદીઓ નાળા જે અમારા છે એનો એવો એક નિર્ણય કરે કે ભાઈ બધી આખામાં જે પાણી હાલે છે એ ન હાલવું, નેરા ઊંડા કરી નાખે તો પાણી એમાં હમાઈ જાય. ખેડૂતો હાલમાં જે રીતે વ્યથિત છે ને, ખેડૂતો પોતાની હૈયાવલા ઠાલવી રહ્યા છે. હાલમાં સરકાર દ્વારા કોણ છે? બકુલભાઈ કોણ છે? બકુલભાઈ આવો જરાક આવો. એ નો આવડે પણ તમે ખેડૂત છો વડીલ, તમારા ગામમાં જે આખી આ દુર્દશા થાય છે શેત્રુંજી નદીમાં, તમે શું કહેશો? શેત્રુંજી નદીનું જે કાંઈ પાણી નીકળી જાય છે એની દુર્દશા તો બધાએ વાત કરી તમને, અને એનું નિરાકરણ કોઈ લાવી શકે એમ નથી. 2015ની અંદર જે પાળો તૂટ્યો તેદુનું આનું આ કામ હાલે છે ને એની વસ્તુની વાત કરે. આગેવાનો આવે, ધારાસભ્યો કોઈ પણ હોય ગમે તે પક્ષના આવીને એની વાત કરે કે ભાઈ પાળા અમે મંજૂર કર્યો, આ કર્યું તે કર્યું. આ બધી જમીનમાં 2 વખત વાવેતર કર્યું. એક 20 દિવસ પહેલા પાણી આવ્યું 6 તારીખે, એની પહેલા બધાએ વાવી દીધું ખાતર બિયારણ. એટલે એ બધું સાફ થઈ ગયું, ફરીને પાછું આવ્યું, પાછું આ બધું વયું ગયું છે. હવે નવેસરથી બધું કરવાનું છે. અને ખેડૂતની માઠી દિશા કહેવાય. સગવડતાવાળા 5 ખેડૂતો હોય, બાકી બધાને મંડળી લેવાની હોય, બેંકનું ધિરાણ લઈને આ બધું કામ કર્યું હોય. હવે કોઈ રીતે હાથ આંબે નહીં, અને જેમ આ કીધું ને ઓલા ભાઈ કે ગળા ફાંવા ખાવા પડે એવી પરિસ્થિતિ ખેડૂતની થાય. ખેડૂત 2 માવઠાના જે માર છે એ વરસાદી કહેરને કારણે હેરાન પરેશાન થયા છે. આપણે સાથે અહીંના ખેડૂત છે. વડીલ તમે શું કહેશો? શું કહેશો? ખેડૂતોમાં વ્યાપકપણે અત્યારે રોષ છે ને ખેડૂતો અત્યારે ઈચ્છી રહ્યા છે કે સરકાર આમાં યોગ્ય કાર્યવાહી કરે
મહત્વની વાત એ છે કે જૂના સાવરમાં પૂર સંરક્ષણનો પાળો બહુ મહત્વનો છે. જો આ 2015થી આની સરકારમાં દરખાસ્ત પડી છે, નેતાઓ આવે છે ચૂંટણી ટાઈમે ત્યારે વચનો આપે છે, પરંતુ હજી સુધી પૂર સંરક્ષણનો પાલો ન થવાને કારણે ખેડૂતો હેરાન પરેશાન છે. પોતાની ખેતીની જે જમીન છે તે જમીને ધોવાઈ જવાનો ગંભીર પ્રશ્ન સરકાર વહેલી તકે ઉકેલે તેવું અહીંના ખેડૂતો ઈચ્છી રહ્યા છે. ફારૂક કાદરી, ગુજરાત તક અમરેલી.